નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 વડોદરા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પહેલા રંજનબેન ભટ્ટ અને ત્યારબાદ ડૉક્ટર હેમાંગ જોશી। સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ જે વિરોધ શરૂ થયો હતો તેવો જ વિરોધ ડૉક્ટર હેમાંગ જોશીના નામ બાદ પણ શરૂ થયો। ત્યારે શહેરમાં ચર્ચા થઈ કે શું ડૉક્ટર હેમાંગ જોશીની ટિકિટ પણ બદલાઈ શકે છે, પરંતુ હવે લગભગ આ ચર્ચાને પૂર્ણ વિરામ મૂકી દેવો જોઈએ। હવે કોઈ ઉમેદવાર બદલાય નહીં। ડૉક્ટર હેમાંગ જોશી જ ભારતીય જનતા પાર્ટીના લોકસભા 2024ની ચૂંટણી માટે વડોદરાથી ઉમેદવાર લગભગ નક્કી થઈ ગયા છે, એટલે કે ફાઇનલ જ થઈ ગયા છે। અમે આવું કેમ કહી રહ્યા છે કે ડૉક્ટર હેમાંગ જોશી હવે નહીં બદલાય? એની પાછળનું કારણ છે આજની એક મહત્વપૂર્ણ બેઠક। પરેન્દુ ભગત, જેને કાકુજી તરીકે ઓળખાય છે, જે ભારતીય જનતા પાર્ટીને જાણે છે અને આ દેશની રાજનીતિને જાણે છે, તે કાકુજી વિશે ખૂબ જાણતા હોય છે। કાકુજી એટલે પરેન્દુ ભગત, અને પરેન્દુ ભગતે આજે વડોદરા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય પર લીગલ સેલ સાથે જે બેઠક કરી છે, આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। અને આ બેઠકમાં વડોદરા શહેર અધ્યક્ષ વિજય શાહ પણ ત્યાં હતા, અને વડોદરા લોકસભા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે ડૉક્ટર હેમાંગ જોશી પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। પરેન્દુ ભગત, કાકુજીએ આજે લીગલ સેલ સાથે બેઠક કરી હતી। આ બેઠકનો મુદ્દો શું હતો? ઉમેદવારી ફોર્મ જ્યારે ભરવા જાય અને કોઈ પણ પ્રકારની લીગલ કમી ના રહી જાય, ફોર્મ ભરવામાં કંઈક ચૂક ના રહી જાય, એ જોવા માટે આજે ખાસ કાકુજી વડોદરા આવ્યા હતા અને જિલ્લા ભાજપ કાર્યાલયમાં તેને લઈને એક મહત્વની બેઠક પણ થઈ છે। લોકસભા 2024 ભારતીય જનતા પાર્ટી વડોદરાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી બદલાઈ શકે છે એવી ચર્ચા વચ્ચે જ્યારે કાકુજીએ જ્યારે બેઠક કરી લીધી છે, એટલે હવે આ ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકી દેવો પડે। કેમ કે કાકુજીને જે લોકો જાણે છે, કાકુજીનો વગ જે લોકો જાણે છે, અને ભારતીય જનતા પાર્ટીમાં કાકુજી શું છે જેટલા પણ લોકો જાણતા હોય, એટલે સમજી જ જવું જોઈએ કે કાકુજીએ જ્યારે આજે મિટિંગ લઈ લીધી છે અને ડૉક્ટર હેમાંગ જોશી સાથે તેમને બેઠક પણ કરી લીધી છે, એટલે લગભગ હવે હેમાંગ જોશી જ વડોદરા લોકસભા 2024 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે। સોશિયલ મીડિયા પર કે અંદર ખાને જે પણ કંઈ વિરોધ ચાલી રહ્યો છે, એ વિરોધ હવે એક ઉમેદવારને બદલવા પૂરતો નથી રહ્યો। સૌથી પહેલાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, અને જે રીતેનો વિરોધ થયો હતો કે પછી ઊભો કરવામાં આવ્યો હતો, એની પર તો હજી પણ તપાસ ચાલી જ રહી છે। એક બેનર કાંડ પણ થઈ ગયું હતું, અને જેમાં તો કોંગ્રેસના નેતાઓના નામ પણ ખુલી ગયા। હવે વસ્તુ હતી કે શું ડૉક્ટર હેમાંગ જોશીને પણ બદલવામાં આવશે, પરંતુ હવે આ વાતને પૂર્ણ વિરામ જાણે કે મુકાઈ જ ગયો છે। તમારી શું આમાં રાય છે? તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।